નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ બીજું આવે છે આકાર અને ખૂણા, શેપ્સ એન્ડ એંગલ્સ. આ પ્રકરણને લગતા જે કાંઈ અલગ અલગ સ્વાધ્યાયપોથીના દાખલાઓ છે એની આપણે ચર્ચા કરીશું. અને પરીક્ષા માટે પણ આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે. એમાંથી ઘણા બધા પ્રશ્ન જવાબ તમને પૂછાવાના છે. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. નવા વિડીયો ચેનલ ઉપર મુકાતા રહેતા હોય છે. તો શરૂઆત આપણે કરીએ પ્રશ્ન નંબર 1. પહેલો દાખલો છે, નીચેની આકૃતિઓ ફિગર્સમાં કેટલા ખૂણા એટલે કે એંગલ્સ છે તેના નામ જણાવવાના છે ખૂણા પ્રમાણે. તો પહેલું જોઈએ તો 3 ખૂણા છે. અહીંયા પેલા આકૃતિની અંદર 3 ખૂણા છે એટલે એને શું કહેવામાં આવશે? ત્રિકોણ કહેવામાં આવશે. બીજાની અંદર જોઈએ તો 4 ખૂણા છે પણ બે બાજુ મોટી છે બે બાજુ નાની છે, તો એ 4 ખૂણા પ્રમાણે લંબચોરસ કહેવામાં આવશે. ત્રીજું જોઈએ તો એમાં 5 ખૂણા આપેલા છે. 5 ખૂણાને આપણે પંચકોણ કહેવામાં આવશે. ચોથું છે એમાં 6 ખૂણા આપ્યા છે, તો 6 ખૂણા પ્રમાણે ષટકોણ કહેવામાં આવશે. પાંચમું છે એમાં 7 ખૂણા આપેલા છે, તો 7 ખૂણા પ્રમાણે સપ્તકોણ કહેવામાં આવશે. છઠ્ઠું છે એમાં 8 ખૂણા છે, તો 8 ખૂણા પ્રમાણે અષ્ટકોણ કહેવામાં આવશે. દાખલા નંબર બીજાની વાત કરીએ, નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિમાં બધા જ ખૂણા સરખા હોય તેનો મનપસંદ રંગ પૂરવાનો છે. તો જોઈએ તો પહેલું જોઈએ તો એમાં ત્રિકોણ છે 3 ખૂણાવાળું, બરાબર. એમાં બધા જ ખૂણા સરખા હોવા જોઈએ. અહીંયા ખૂણા બધા સરખા નથી. બીજાની અંદર પણ બધા ખૂણા સરખા છે એટલે એમાં તમે પૂરી શકો છો. 90 ના ખૂણા છે, આમાં તમે કોઈ પણ રંગ કરી શકો, જેમ કે બરાબર આવો રંગ કોઈ પણ કરી શકો. અહીંયા પણ બીજામાં. ત્રીજાની અંદર આ 5 ખૂણા છે સરખા છે એટલે એમાં કરી શકો. ચોથામાં કર્યો છે. પાંચમામાં સરખા નથી ખૂણા. છઠ્ઠામાં સરખા નથી થતા. અહીંયા આ ખૂણો ના ખૂણો સરખો છે, આ ખૂણો ના ખૂણો જુદો જુદો છે. છઠ્ઠામાં રંગ નહીં આવે, બીજામાં આવશે અહીંયા, બરાબર. છઠ્ઠામાં નહીં આવે. સાતમાની અંદર ખૂણા જુદા જુદા છે. આઠમામાં 3 ખૂણા સરખા છે, એમાં આવશે. નવમામાં 4 ખૂણા સરખા છે એટલે એમાં આવશે, બરાબર. છઠ્ઠામાં રંગ નથી કરવાનો. ક્યાં કરવાનો છે? બીજામાં રંગ કરવાનો છે. છઠ્ઠામાં રંગ નથી કરવાનો, બાકી એમાં સામેના ખૂણા સરખા નથી. રેડી? ભૂલથી થઈ ગયો છે, તમારે બીજામાં રંગ કરવાનો છે. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા આકારોમાંથી બંધ એટલે કે ક્લોઝડ આકારમાં રાઈટની નિશાની કરવાની છે. તો પહેલું જોઈએ તો એની અંદર W આકાર છે, એમાં ક્લોઝ નથી, ખુલ્લો ભાગ છે આગળનો, બરાબર. બીજાની અંદર ત્રિકોણ બંધ આકાર કહેવાય એટલે એમાં રાઈટની નિશાની. ત્રીજામાં ચોરસ બંધ આકાર છે એટલે એમાં રાઈટની નિશાની. ચોથામાં ખુલ્લો ભાગ છે એટલે એમાં રાઈટ નહીં આવે. પાંચમામાં બંધ ષટકોણ આકારનો છે એટલે એમાં રાઈટની નિશાની આવશે. છઠ્ઠાની અંદર બંધ આકાર છે એટલે એમાં રાઈટની નિશાની છે. સાતમાની અંદર ખુલ્લો આકાર છે એટલે એમાં રાઈટની નિશાની નહીં આવે. અને આઠમાની અંદર બંધ આકાર છે એટલે એમાં રાઈટની નિશાની આવશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા આકારોમાં ખૂણો ગણો અને નીચે ખાનામાં એ લખવાના છે કેટલા ખૂણા છે. પેલાની અંદર 4 ખૂણા છે એટલે અહીંયા નીચે 4 આવશે. બીજાની અંદર 3 ખૂણા ત્રિકોણ છે એટલે એમાં 3 આવશે. ત્રીજાની અંદર 5 ખૂણા વાળો છે પંચકોણ એટલે એમાં 5 આવશે. ચોથાની અંદર 5 ખૂણા વાળો છે ભાગ એટલે એમાં 5 આવશે. પાંચમાની અંદર 4 ખૂણા વાળો ભાગ છે એટલે એમાં 4 આવશે. છઠ્ઠામાં ષટકોણ છે એટલે એમાં 6 આવશે. સાતમાની અંદર ખૂણા ગણો તો 5 ખૂણા થાય છે એટલે એમાં 5 આવશે. આઠમાની અંદર ખૂણા 4 થાય છે એટલે એમાં 4 આવશે. નવમાની અંદર ખૂણા 6 થાય છે એટલે એમાં 6 થાય છે, 6 આવશે જવાબમાં. પાંચમો પ્રશ્ન સૂચના મુજબ કરો. પેલું છે સૌથી મોટા ધ બિગેસ્ટ ખૂણાને કાળા રંગથી દર્શાવો. દર્શાવેલો છે ભાગ આપણે કાળા રંગથી. પછી એમાં બીજું છે સૌથી નાના ખૂણા એટલે કે સ્મોલેસ્ટ ખૂણાને નીલા રંગથી દર્શાવો. તો એને દર્શાવ્યું છે આપણે નાનો ખૂણો. પછી ત્રીજાની અંદર જોઈએ તો દર્શાવેલા ખૂણાના સરખા માપના ખૂણો બનાવો. તો એની અંદર જુઓ તો આ બે માપ સરખા છે એટલે ત્યાં દર્શાવવાનું. બી ની અંદર આ બે માપ સરખા છે એટલે ત્યાં આપણે દર્શાવ્યું છે. સી ની અંદર આ બે માપ સરખા છે એટલે ત્યાં દર્શાવ્યું છે.
ડી ની અંદર આ બે માપ સરખા છે ત્યાં દર્શાવેલું છે. ઈ ની અંદર આ બે માપ સરખા છે ત્યાં દર્શાવ્યું છે. છઠ્ઠું છે ચિત્રમાં આપેલા ખૂણાને આધારે રાઈટની નિશાની કરીને નીચેના કોષ્ટકને પૂર્ણ કરવાનું છે. જેમ કે ક્રમ ખૂણા પ્રમાણે જોઈએ તો પેલું છે એમાં કાતર છે તો કાટકોણથી નાનો છે એટલે એમાં રાઈટ આવશે. પછી બીજું છે એમાં ખૂણો છે એ કાટખૂણો બને છે 90 નો છે એટલે બીજાની અંદર કાટકોણની અંદર રાઈટ આવશે. ત્રીજાની અંદર પણ આ કાટખૂણો બને છે 90 નો એટલે ત્યાં પણ રાઈટ આવશે. ચોથાની અંદર જોઈએ તો આ ભાગ છે ખૂણાનો એ કાટકોણથી મોટો છે 90 થી મોટો છે એટલે ત્યાં વચ્ચેના ખાનામાં રાઈટ આવશે. પાંચમામાં પણ કાટકોણથી મોટો છે આ ભાગ દર્શાવ્યો છે એટલે ત્યાં પણ કાટકોણથી મોટામાં રાઈટ આવશે. છઠ્ઠાની અંદર માછલીમાં પાછળ પૂંછડીના ભાગમાં દર્શાવ્યો છે તે કાટખૂણાથી નાનો ભાગ છે તમે જોઈ શકો છો એટલે એમાં કાટકોણથી નાનાની અંદર રાઈટ આવશે. સાતમાની અંદર આ કાટકોણ છે ટેબલમાં નીચે એટલે ત્યાં રાઈટ આવશે. આઠમાની અંદર કાટકોણથી નાનો ભાગ દર્શાવ્યો છે ચોકડીની વચ્ચેનો ખૂણો છે એમાં બરાબર છે એટલે ત્યાં રાઈટની નિશાની કાટકોણથી નાનામાં આવશે. નવમાની અંદર એ જ રીતે કાટકોણથી નાનો ભાગ બને છે બરાબર બે જે કાંટા છે એની વચ્ચેનો ખૂણો એટલે એમાં પણ કાટકોણથી નાનામાં રાઈટ આવશે. અને દસમાની અંદર બારી પાસેનો જે ભાગ છે ત્યાં કાટકોણ થાય છે એટલે ત્યાં કાટકોણમાં રાઈટ આવશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે નીચે દર્શાવેલા ખૂણાનો ઉપયોગ કરી ચિત્ર દોરો અને તે કયો ખૂણો છે તે દર્શાવો. જેમ કે કાટકોણ છે કાટકોણથી નાનો છે કાટકોણથી મોટો છે એ ઉદાહરણ પ્રમાણે દર્શાવવાનું છે. જેમ કે પહેલું તમે જુઓ તો મગરનું મોઢું ખુલે છે ત્યાં તમને ખૂણો દર્શાવ્યો છે તો એવો આપણે કાટકોણથી નાનો ભાગ છે સાણસીનો દોરી શકીએ. એમાં આગળનો ભાગ છે કાટકોણથી નાનો થાય છે. બીજો આપણે દર્શાવ્યો છે 90 નો ખૂણો જે કાટકોણ કહેવાય. અહીંયા પણ 90 ના ખૂણા કાટકોણ છે એ ઘરના જે ભાગ બને છે એમાં કાટકોણ ખૂણો બને છે એટલે ઘર પણ તમે દર્શાવી શકો. ત્રીજાની અંદર ઉપરનો ભાગ પતંગ જેવો દર્શાવ્યો છે કાટકોણનો છે તો પતંગ આકાર તમે દોરી શકો છો નીચે અને કાટકોણ લખી શકો છો. ચોથાની અંદર જે ખુરશીનો ભાગ હોય છે એટલો ભાગ કાટકોણથી મોટો થોડોક છે એટલે ખુરશી દોરી શકો તમે અને નીચે લખી શકો કાટકોણથી મોટો. પાંચમાની અંદર વી આકાર જેવો છે ભાગ તો એની અંદર વચ્ચેનો ભાગ વી આકાર છે એ કાટકોણથી નાનો છે એવો ભાગ તમે દર્શાવી શકો છો. છઠ્ઠાની અંદર જે ચાંચનો ભાગ છે કાટકોણથી નાનો છે એવો ભાગ છે એટલે ત્યાં પણ તમે લખી શકો છો કાટકોણથી નાનો. ત્યારબાદ દાખલા નંબર 8મો નીચેના ચિત્રમાં કયો ખૂણો દર્શાવેલો છે તે જણાવો. જેમ કે કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે તો પેલું તમે જોશો તો કાટકોણથી મોટો ભાગ છે એ દર્શાવ્યો છે. બીજું છે તો કાટકોણથી નાનો ભાગ છે દર્શાવ્યો છે. ત્રીજું જોઈએ તો કાટકોણથી નાનો ભાગ અહીંયા છે પગનો એ દર્શાવ્યો છે. ચોથાની અંદર જો હાથની પાસે કાટકોણથી મોટો ભાગ દર્શાવ્યો છે. એ જ રીતે પાંચમામાં પણ કાટકોણથી મોટો ભાગ દર્શાવ્યો છે. છઠ્ઠાની અંદર પગમાં જે ભાગ દર્શાવ્યો છે કાટકોણથી નાનો ભાગ દર્શાવેલો છે. સાતમાની અંદર જો પગની અંદર મોટો ભાગ કાટકોણથી છે એ દર્શાવ્યો છે એટલે ત્યાં કાટકોણથી મોટો આવશે. અને આઠમામાં જોઈએ તો કાટકોણ હાથ પાસે દર્શાવ્યો છે એટલે કાટકોણ આવશે. નવમાની અંદર જોઈએ તો નીચેના પ્રશ્નોમાં જે શબ્દો આપ્યા છે એ શબ્દો છુપાયેલા ખૂણા દર્શાવે છે અને ખૂણા કેટલા છે એ ખૂણા ગણીને તમારે કોષ્ટકમાં લખવાના છે. કાટકોણ કાટકોણથી નાના અને કાટકોણથી મોટા. જેમ કે પેલું ઉષા નામ છે USH એમાં કાટકોણ કેટલા બને છે 90 ના ખૂણા બનતા હોય બરાબર. આવી રીતે ગણવાના અહીંયા 1 2 પછી 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 ઉપર 9 ને 10 એટલે 10 કાટકોણ થયા. કાટકોણથી નાના ખૂણા થતા હોય એવા 3 થાય છે બરાબર. કાટકોણથી નાના થતા હોય એવા 3 ભાગ થાય છે અને કાટકોણથી મોટા થતા હોય 2 નીચે મોટા છે બાકી 3 આ ત્રિકોણ થઈ જાય એની અંદર એટલે 3 નાના થાય. એમ કુલ 15 ખૂણા થાય છે 10 3 અને 2 ત્રણેયનો સરવાળો કરો તો 15 થશે. એ રીતે બીજું નામ છે લક્ષ્મી LAXMI એમાં કાટકોણ 5 થાય છે કાટકોણથી નાના 8 થાય છે અને કાટકોણથી મોટા 4 થાય છે. ત્રણેયનો સરવાળો કરો એટલે કુલ થઈ જશે 17. પછી ત્રીજું છે નમનની અંદર જોઈએ તો કાટકોણ એ કઈ છે નહીં એટલે એમાં 0. કાટકોણથી નાના 13 છે અને કાટકોણથી મોટા 4 છે તો કુલ સરવાળો થશે 17. દાખલા નંબર 10
ઘડિયાળના કાંટાની મદદથી કયો ખૂણો બને છે? કાટકોણ બને છે, કાટકોણથી નાનો બને છે, કાટકોણથી મોટો બને છે, અને સમય છે એ દર્શાવવાનો છે. જેમ કે પેલું જોઈએ તો પેલો ખૂણો છે કાટકોણથી નાનો ખૂણો છે, બે કાંટાની વચ્ચેનો ખૂણો છે કાટકોણથી નાનો છે, અને એ વાગ્યા છે 7:25. બીજાની અંદર તમે જોશો તો ખૂણો છે એ કાટકોણથી વધી જાય છે એટલે કાટકોણથી મોટો ખૂણો આવશે અને 8:15 વાગ્યા છે, 8:15. ત્રીજાની અંદર જુઓ તો કાટકોણથી મોટો ખૂણો છે અને 9:10 વાગ્યા છે. ચોથાની અંદર જુઓ તો કાટકોણથી મોટો ખૂણો છે અને 9:25 નો સમય થયો છે. પાંચમાની અંદર તમે જોશો તો 10 વાગ્યા છે અને 10 વાગ્યે બે કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણથી નાનો થાય છે એટલે કાટકોણથી નાનો ખૂણો છે ત્યાં. છઠ્ઠાની અંદર જોશો તો 10:15 થયો છે, કાટકોણથી મોટો ખૂણો છે અને સમય થશે 10:15 નો. સાતમાની અંદર તમે જોશો તો કાટકોણથી નાનો ખૂણો થાય છે અને સમય થયો છે 6:40 નો. આઠમાની અંદર તમે જોશો તો કાટકોણથી મોટો ખૂણો છે અને એમાં સમય થયો છે 9:30 નો. નવમાની અંદર તમે જોશો તો કાટકોણથી નાનો ખૂણો છે અને સમય થયો છે 4:10 નો. દસમાની અંદર તમે જોશો તો કાટકોણથી નાનો ખૂણો બને છે અને એનો સમય થયો છે 12:05 નો. દાખલા નંબર 11, ઘડિયાળના કાંટાઓ દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેના ખૂણો કાટકોણથી મોટો હોય તથા સમય પણ લખો. પેલું જોઈએ તો 5:05 થયા છે, બીજું જોઈએ તો 1:45 થયા છે, ત્રીજું જોઈએ તો 9:05 થયા છે, ચોથું જોઈએ તો 4 વાગ્યા છે, પાંચમું જોઈએ તો 7 વાગ્યા છે અને છઠ્ઠું જોઈએ તો 10:30 થયા છે. આ બધાની અંદર તમે જોશો તો ખૂણો બે કાંટા વચ્ચેનો કેવો છે? કાટકોણથી મોટો છે એવો સમય આપણે દર્શાવ્યો છે. એટલે આપણે પ્રશ્નમાં કીધું હતું કે કાંટાઓ છે એ બે વચ્ચે કાટકોણથી મોટો ખૂણો થતો હોય એવી રીતે દર્શાવો, તો એવા કોઈ પણ તમે સમય દર્શાવી શકો છો. જેમાં આપણે દર્શાવ્યો છે એમાં કાટકોણથી મોટા ખૂણા થતા હોય, બે કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણથી મોટો હોય એ દર્શાવી શકો છો. એનાથી ઉલટું પૂછે કે ઘડિયાળના કાંટાઓ એવા દોરો કે જેમાં કાટકોણથી નાનો ખૂણો થતો હોય, બંને કાંટાઓ વચ્ચે કાટકોણથી નાનો ખૂણો થતો હોય અને એનો સમય લખતો જવાનો. એટલે કાટખૂણો થતો હોય ને એનાથી ઓછો સમય થાય. જેમ કે 3:05, બરોબર, તો 3:05 એટલે કાટકોણથી નાનો સમય થયો, તો પેલાની અંદર દર્શાવ્યું છે આપણે 3:05. બીજાની અંદર 7:45 એ પણ કાટખૂણાથી નાનો ખૂણો છે. ત્રીજાની અંદર દર્શાવ્યું છે 7:30 એ પણ નાનો ખૂણો છે. 7:30 કાટખૂણાથી નાનો ખૂણો. ચોથાની અંદર 2:15, પાંચમાની અંદર 6:35 અને છઠ્ઠાની અંદર 10:45. હા, તમે જોઈ શકો છો બધા કેવા છે? કાટખૂણાથી નાના ખૂણા થતા હોય એવા સમય આપણે દર્શાવવા છે. તો આ કોઈ પણ સમય તમે દર્શાવી શકો છો. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 13. નીચે આપેલા ખૂણાના માપ પરથી કોષ્ટકમાં રાઈટની નિશાની કરવાની છે. તો પેલું તમે જોશો તો ખૂણાનું માપ છે 30 છે, 30 અંશનો ખૂણો. તો એ 90 કરતા કેવો થયો? નાનો. એટલે તમને રાઈટ કરીને ક્યાં આપ્યું છે? કાટખૂણથી નાનાની અંદર. એવી રીતે બીજું જોઈએ 74 અંશ છે પણ 90 કરતા નાનો છે એટલે કાટકોણથી નાનામાં રાઈટ આવશે. ત્રીજું છે 95 અંશ, એ કાટકોણથી મોટો છે, 90 અંશ કરતા મોટો છે એટલે ત્યાં રાઈટ આવશે. ચોથું જોઈએ 120 અંશ, એ પણ કાટકોણથી મોટો છે, 90 થી મોટો છે, ત્યાં આવશે રાઈટ. પાંચમામાં કાટખૂણો છે 90 અંશ એટલે તેમાં આવશે રાઈટ કાટકોણમાં. છઠ્ઠાની અંદર 60 અંશ અને સાતમાની અંદર 80 અંશ. 60 ને 80 બંને ખૂણા કાટકોણથી નાના છે એટલે એમાં બંનેમાં રાઈટ આવશે. આઠમાની અંદર 150 અંશ છે, નવમાની અંદર 100 અંશ છે, એ બંને 90 કરતા મોટા ખૂણા છે એટલે કાટકોણથી મોટો છે, ત્યાં રાઈટ આવશે. અને દસમાની અંદર જોઈએ તો દસમો છે એ 45 અંશ છે, એ કાટકોણથી નાનો છે એટલે વચ્ચેના ખાનામાં રાઈટ આવશે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 14. નીચે આપેલા ખૂણાના માપમાં કેટલા અંશ ઉમેરતા કાટકોણ બને છે તે લખવાનું છે. એટલે એક ખૂણો આપ્યો છે, બીજો ખૂણો કેટલો ઉમેરીએ તો 90 નો થાય એ આપણે લખવાનું છે. તો 35 કેટલા ઉમેરીએ તો 90 થાય? તો 55. પછી 20 કેટલા ઉમેરીએ તો 90 થાય? તો 70. અહીંયા પેલામાં 35 અંશ વત્તા 55 અંશ, બીજામાં 20 અંશ વત્તા 70 અંશ, ત્રીજામાં 60 અંશ વત્તા 30 અંશ, ચોથામાં 82 અંશ વત્તા 8 અંશ, પાંચમામાં 38 અંશ વત્તા 52 અંશ, છઠ્ઠામાં 47 અંશ વત્તા 46 અંશ, સાતમામાં 74 અંશ વત્તા 16 અંશ, આઠમામાં 53 અંશ વત્તા 37 અંશ, નવમામાં 85 અંશ વત્તા 5 અંશ. એટલે એ રીતે ખૂણા બંનેના કાટકોણ થતા હોય એ પ્રમાણે તમારે બાજુમાં ખાનામાં ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું છે. દાખલો 15મો છે. નીચે આપેલી આકૃતિમાં સૂચના મુજબ કરો. પેલું છે કાટખૂણો દર્શાવો, તો ખૂણો
DOA એ કાટખૂણો થશે અહીંયા DOA, બરાબર. પછી DOC એ બેના કાટખૂણા થશે. એટલે કાટખૂણાથી નાનો ખૂણો બીજામાં કીધું છે તો COB છે કાટખૂણાથી નાનો ખૂણો છે એટલે ખૂણો COB થશે. અને ત્રીજામાં કીધું કાટખૂણાથી મોટો ખૂણો દર્શાવો, એમાં AOB છે કાટખૂણાથી મોટો ખૂણો છે એ થશે. દાખલા નંબર 16 છે જોડકા જોડવાના છે. વિભાગની અંદર જોઈએ તો કાટખૂણો છે પહેલાની અંદર, તો પહેલામાં B આવશે કાટખૂણો, બીજાની અંદર કાટખૂણાથી મોટો છે એટલે બીજામાં આવશે C, બીજાની અંદર કાટખૂણાથી નાનો છે એટલે ત્રીજામાં આવશે A. ત્યારબાદ જોઈએ હવે દાખલા નંબર 17. નીચે આપેલા ખૂણા કોણમાપકથી માપવાનો છે અને તેનું માપ છે ખૂણામાં ખાનાની અંદર લખવાનું છે. તો પહેલામાં તમે જુઓ કોણમાપકથી માપશો એટલે 135 અંશનો ખૂણો થશે, બીજાની અંદર 90 અંશનો ખૂણો થશે, ત્રીજાની અંદર 50 અંશનો ખૂણો થશે, ચોથાની અંદર 45 અંશનો ખૂણો થશે, પાંચમાની અંદર 180 અંશનો ખૂણો થશે, છઠ્ઠાની અંદર 75 અંશનો ખૂણો થશે. દાખલા નંબર 18. ઘડિયાળને ધ્યાનથી જુઓ અને નીચેના પ્રશ્નના જવાબ આપો. પહેલો પ્રશ્ન, ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો ઘડિયાળમાં તમે જોઈ શકો છો 9 વાગ્યા છે એટલે ત્યાં લખવાનું જવાબમાં 9 વાગ્યા છે. બીજું, ઘડિયાળમાં કાંટાઓ દ્વારા કયો ખૂણો બને છે? તો ઘડિયાળના કાંટામાં 90 નો ખૂણો બને છે એટલે કે કાટખૂણો બને છે, તો જવાબમાં આવશે કાટખૂણો. ત્રીજું છે, જો ઘડિયાળમાં 9:15 વાગ્યે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને? તો કાટખૂણો 9:15 થાય એટલે 9 અને સામે 93 ઉપર મોટો કાંટો આવે એટલે 90 કરતા મોટો ખૂણો બને, એને કહેવાય કાટખૂણાથી મોટો. પછી ચોથું છે, જો ઘડિયાળમાં 2 વાગ્યે તો કાંટાઓ દ્વારા કયો ખૂણો બને? તો 2 વાગે એટલે કાંટાઓ 90 કરતા નાનો ખૂણો બને એટલે કાટખૂણાથી નાનો એવો જવાબ લખી શકો છે. બરાબર. હવે પ્રવૃત્તિઓની વાત કરીએ તો પ્રવૃત્તિઓ સરસ મજાની આપી છે. નીચેની આકૃતિમાં સૌથી મોટો ખૂણો કયો છે તમારે કહેવાનો છે. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી મોટો ખૂણો કયો થાય છે, તો એની અંદર આ જે ખૂણા છે બરાબર CA સામેના આ ખૂણા કરતા મોટા લાગે છે એ રીતે તમે માપી શકો છો. બીજું, અંશ ઘડિયાળ ડિગ્રી ક્લોક બનાવતા શીખો. ત્રીજી પ્રવૃત્તિ, યોગની વિવિધ મુદ્રાથી બનતા ખૂણા, આંગળીઓથી તમે ખૂણા જે બને છે એ પણ તમે પ્રવૃત્તિ કરી શકો છો. ચોથું છે કે બાગની મુલાકાત લેવા જાઓ બગીચાની ત્યારે જુદા જુદા સાધનો દ્વારા ખૂણાઓ માપો, ડાળીઓ વચ્ચેના ખૂણાઓ માપો, પક્ષીઓ હોય તો પક્ષીઓથી ચાંદથી કયો ખૂણો બને છે? કાટખૂણો બને છે, કાટખૂણાથી નાનો બને છે, કાટખૂણાથી મોટો બને છે, એ પણ તમે કરી શકો છો. પાંચમો છે એમાં તમને આસપાસ જોવા મળતા મિનારા, પુલ, વીજળીના થાંભલા, અન્ય કોઈ પણ ત્રિકોણો જ્યાં બનતા હોય એ ઇમારતની યાદી બનાવો અને ત્રિકોણ જે મજબૂત આકાર હોવાથી દબનીય નથી એની સમજ તમે સ્પષ્ટ કરી શકો છો. બરાબર. બીજા ખુલ્લા છે એ કેવા છે તો કે દબાઈ જાય અને ત્રિકોણનો બંધ આકાર થઈ જાય છે. છઠ્ઠો છે, શિક્ષક વિદ્યાર્થીઓના કાગળમાંથી ઘડી વાળીને વિમાન બનાવતા શીખે અને એ ઘડી ખોલીને 45 થી 90 ખૂણાની ચર્ચા કરી શકે. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. એમાં પહેલું જોઈએ, નીચેના વાક્યમાં ખૂણાઓ છે આપણે આપેલા છે, જેમ કે આઈ લવ મેથ્સ ની અંદર કાટખૂણો કેટલા બને છે તો તમારે ગણવાના છે. કાટખૂણા 90 ના ખૂણા, તો એમાં જવાબમાં આવશે કાટખૂણાની સંખ્યા 19 છે. પછી બીજું છે એમાં કાટખૂણાથી મોટા ખૂણાઓ કેટલા બને છે તો એમાં જવાબમાં આવશે 2. અને ત્રીજું છે કાટખૂણાથી નાના ખૂણા કેટલા બને છે તો એના જવાબમાં આવશે 9. એવી રીતના બીજું એમાં આપ્યું છે ગૃહ કાર્યમાં, નીચેના ઘડિયાળના ડાયલમાં જણાવ્યા મુજબ કલાકના કાંટા અને મિનિટના કાંટાથી બનતા ખૂણાઓ દોરો અને સમય પણ લખો. તો પેલું જો તો કાટખૂણ છે તો સમય કેટલો થાય 9 વાગ્યા. બીજું છો તો કાટખૂણાથી મોટો ખૂણો તો એમાં કેટલા વાગ્યા છે તો કે સમય 3:55 થયો. ત્રીજું જુઓ તો એમાં કાટખૂણાથી નાનો ભાગ છે એમાં સમય કેટલો થયો 3:05. ચોથો જુઓ તો 180 નો ખૂણો છે, સામે હોય એને શું કહેવાય 180, એમાં સમય કેટલો થયો છે 9:15, 9:15 વાગ્યા છે. એ રીતના ત્રીજું તમને ગૃહ કાર્યમાં આપ્યું છે કે નીચે આપેલા ઘડિયાળમાં કાંટા વડે કેવા પ્રકારનો ખૂણો બને છે? કાટખૂણો બને છે, કાટખૂણાથી નાનો છે કે કાટખૂણાથી મોટો છે એ કહેવાનું છે. પેલું છે એમાં 2 વાગ્યા છે એટલે કાટખૂણાથી નાનો, બીજું છે એમાં 4 વાગ્યા છે એટલે કાટખૂણાથી નાનો, ત્રીજું છે એમાં 7 વાગ્યા છે એટલે કાટખૂણાથી મોટો, ચોથું છે એમાં 8 વાગ્યા છે એમાં કાટખૂણાથી મોટો, પાંચમું છે એમાં 9 વાગ્યા છે એમાં કાટખૂણો, છઠ્ઠું છે એમાં 10 વાગ્યા છે એમાં કાટખૂણાથી નાનો. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે એમાં નીચેના ખૂણાઓ કોણમાપકની મદદથી માપીને ખૂણાઓનું માપ લખો. પહેલાની અંદર ખૂણો તમે માપશો તો 30 અંશનો થશે. બરાબર. બીજાની અંદર ખૂણો માપશો તો એ 90 અંશનો થશે. ત્રીજાની અંદર ખૂણો માપશો એ 50 અંશનો થશે અને ચોથાની અંદર ખૂણો માપશો એ 130 અંશનો થશે.
તો પહેલાની અંદર બી ખૂણો 30 અંશનો, બીજાની અંદર વાય ખૂણો 90 અંશનો, ત્રીજાની અંદર સી ખૂણો 50 અંશનો અને ચોથાની અંદર સી ખૂણો 130 અંશનો જવાબમાં આવશે. પાંચમાની અંદર સી ખૂણો 35 અંશનો થશે અને છઠ્ઠાની અંદર બી ખૂણો 50 અંશનો થશે. દાખલો 5મો છે નીચેના માપના ખૂણા રચો. તો 35 નો ખૂણો બનાવેલો છે આપણે માપ ખૂણાની મદદથી 35 નો. પછી 65 નો અંશનો ખૂણો બનાવેલો છે અને 115 અંશનો ખૂણો બનાવેલો છે. 35, 65 ને 115 અંશના ખૂણા આવી રીતે બનાવવા છે. કોણ માપકની મદદથી તમે આ ખૂણાઓ બનાવી શકો છો. બરાબર. આ હતા અલગ અલગ દાખલાઓની સમજ. ખાસ કરીને આવનારી પરીક્ષામાં તેમાંથી ઘણા બધા પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. તો વિડીયો અંત સુધી જોજો. આવા અલગ અલગ તમે જ્ઞાન મેળવતા રહેશો. એટલે ખાસ કરીને આવા જેટલા વિડીયો મુકાઈ ગયા છે તમે બધા જોશો ને તો તમને ખ્યાલ આવશે. એટલે પરીક્ષાની તૈયારી થાય તમારી. બરાબર. અને દરેક વિસ્તાર પ્રમાણે તમે સમજી શકો. તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો, તમારા મિત્રોને મોકલજો, શેર કરજો. ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.